નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. હાલોલના ચંદ્રપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જે અંતર્ગત 12 કલાક બાદ પણ આગ કાબુમાં ન આવતા ગોડાઉન બળીને ખાખ થઈ ગયું છે. હાલોલના ચંદ્રપુરા જીઆઈડીસીમાં આવેલ એમજી મોટર પાછળના વિસ્તારમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં લાકડા અને પ્લાસ્ટિકનો જથ્થો ભરેલો હોય આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે હાલોલ, કાલોલ, ગોધરા અને વડોદરા સહિત 10 જેટલી ફાયર ફાઈટરની ટીમોએ આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં મોડી રાત સુધી પણ આગ કાબુમાં ન આવતા આખું ગોડાઉન આગમાં સ્વાહા થઈ ગયું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.